નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 8 ની અંદર ચેપ્ટર નંબર 2 એક ચલ સુરેખ સમીકરણ વિશેનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ મિત્રો આપણે વાત કરીએ કે સમીકરણ એટલે શું. તો આપણે ધોરણ 6 ની અંદર, ધોરણ 7 ની અંદર સમીકરણ વિશે થોડો અભ્યાસ કરી ચૂક્યા છીએ. આપણે આગળના વિડિયોની અંદર પણ સમીકરણ વિશે થોડી વાત કરેલી છે. તો સૌપ્રથમ આપણે સમીકરણ અંગેની થોડી બેઝિક જે માહિતી છે એને સમજી લઈએ કે સમીકરણ એટલે શું. તો કહે છે કે સમીકરણ એટલે કે સમતા દર્શાવતું ગાણિતિક વિધાન. સમતા સમતા એટલે તો સમતા એટલે કે એક પ્રકારની સરખામણી, ડાબી અને જમણી બાજુની સરખામણી કરતું હોય એવું જો કોઈ વિધાન હોય ગણિતની અંદર તો આપણે સમીકરણ કહીએ છીએ. ગુજરાતી ભાષામાં આપણે કોયડા કહીએ છીએ. કોયડો પણ એક પ્રકારે શું છે? સમીકરણનો સ્વરૂપ છે. હવે એની અંદર આપણે વાત કરીએ કે સમતા. હવે સમતા દર્શક ચિહ્નોની અંદર વાત કરીએ તો ત્રણ પ્રકારના ચિહ્નોનો ઉપયોગ સમતા દર્શાવવા માટે થતો હોય છે. એની અંદર પહેલું છે એક બરાબર, કે બંને બાજુ સરખી હોય તો આપણે એને બરાબર તરીકે ઓળખીએ. ઉદાહરણ તરીકે એક બાજુ છે 5 અને બીજી બાજુ આપણને આપેલું છે કે 2 + 3. આનો અર્થ થાય કે આનું મૂલ્ય પણ 5 છે, આનું મૂલ્ય પણ 5 છે. એટલે કે આ સમતા દર્શાવે છે, બરાબર, એક સરખી બાજુ. જ્યારે બીજા બે જે વિધાનો છે આપણે એનો પણ ગણિતની અંદર ઉપયોગ કરતા હોઈએ છીએ. એક છે લેસ ધેન એટલે કે થી મોટું અને બીજું છે ગ્રેટર થી નાનું. પરંતુ આ બંને ચિહ્નો સાથે સમીકરણની સરખામણી કરવામાં આવતી હોતી નથી. એટલે કે સમતા દર્શાવવા માટે માત્ર ને માત્ર આપણે બરાબરનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ બીજો એક ટોપિક છે કે એક ચલ. તો ગણિતની અંદર ચલ પદ અને અચલ પદ વિશેની પણ માહિતી આપણે જાણતા હોઈએ. તો ચલ પદ કોને કહેવાય? અચલ પદ કોને કહેવાય? તો ચલ પદ એટલે કે જેની કિંમત અનિશ્ચિત, અચોક્કસ, કિંમત બદલાય એમ મૂલ્ય પણ બદલાતું, જેની કોઈ ચોક્કસ કિંમત આપણે જાણતા હોતા નથી, તો એ છે આપણા માટે ચલ પદ. જેની અંદર આપણે ABCD ના અક્ષરોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ABCD અપ ટુ XYZ જેવા અક્ષરોનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો સામે અચલ પદ કે જેની કિંમત ચોક્કસ છે, નિશ્ચિત, એટલે કે કોઈ સંખ્યા આપણને દર્શાવતું હોય છે. 1 2 3 બરાબર છે. જેની કિંમત ચોક્કસ, તો આપણે ચલ પદ તરીકે ઓળખીએ છીએ. બાય એક્ઝામ્પલ આપણે જોઈએ કે એક પદ આપેલું છે, આપણે વાંચીએ તો આને કહીએ છીએ કે 2x. કેટલા છે? 2x. તો આની અંદર 2 છે જેની કિંમત કેવી છે? નિશ્ચિત, એટલે કે ચોક્કસ. 2 ને આપણે 3 કહી શકતા નથી કે 1 પણ કહી શકતા નથી. 2 એટલે કે માત્ર 2. તો આ થશે આપણા માટે અચલ. જ્યારે x, જો x ની કિંમત બદલાશે એમ આનું મૂલ્ય પણ બદલાશે. એટલે કે એની કિંમત શું છે તમે કે કોઈ જાણતા હોતા નથી. તેને આપણે ચલ પદ તરીકે ઓળખીએ છીએ. તો સામાન્યતઃ ચલ પદ એટલે કે જેની કિંમત અચોક્કસ છે અને એને દર્શાવવા માટે આપણે ABCD જેવા અક્ષરોનો ઉપયોગ કરીએ છીએ. નોટ કરી લેજો. ત્યારબાદ આપણે આગળ વધીએ
બેઝિક માન. હવે આપણે વાત કરીએ કે એક ચલ સુરેખ સમીકરણ. એક ચલ સુરેખ સમીકરણ તો એવું સમીકરણ કે જેની અંદર માત્ર કોઈ એક જ ચલનું એવું સમીકરણ કે જેમાં માત્ર એક જ ચલ ઉપયોગ. એક જ ચલ આવેલો. તમે જેમ જેમ ગણિતની અંદર આગળ વધશો એમ એમ દ્વિચલ સુરેખ સમીકરણ પણ આવશે, જેની અંદર બે પ્રકારના ચલ આવેલા હોય છે. દ્વિઘાત સમીકરણ પણ આવશે મિત્રો. તો અહીંયા એવા સમીકરણની આપણે વાત કરીએ છીએ કે જેની અંદર માત્ર એક જ ચલ આવતો. એનું જો સર્વવ્યાપક સ્વરૂપ જોઈએ, સર્વ સામાન્ય સ્વરૂપ, તો એ છે ax plus b is equal to 0. એનું સામાન્ય સ્વરૂપ છે, વ્યાપક સ્વરૂપ છે. જો ab એ અચલ પદ છે અને x એ ચલ પદ દર્શાવે છે. x એ શું બતાવે છે આપણને? ચલ પદ દર્શાવતા હોય છે. તો એનું વ્યાપક સ્વરૂપની આપણે વાત કરીએ. હવે થોડી સમીકરણ વિશે પૂર્વ માહિતી આપણે જે જાણીએ છીએ એને જોઈ લઈએ કે એક સમીકરણ આપણને આ રીતે આપેલું છે 2x 3 is equal to 5. હવે આવું એક વિધાન વાક્ય આપણને આપેલું છે. એક વિધાન સ્વરૂપ આપણને આપેલું છે. તો એ વિધાનની અંદર આપણે જોઈએ તો 2x 3 બરાબર 5. હવે આ છે આપણી જમણી બાજુ, જવાબ રાઈટ હેન્ડ સાઈડ, અને આ છે આપણી ડાબી બાજુ, લેફ્ટ હેન્ડ સાઈડ. ડાબા અને જમણાની વચ્ચે બરાબરનો સંકેત આવેલો છે. એનો અર્થ કે આ વસ્તુ આપણને એક સમીકરણ બતાવે છે. આ સમીકરણ છે, સમીકરણ દર્શાવે છે. હવે આપણે આગળ જોઈએ એક સમીકરણ દર્શાવે છે. હવે આપણે એ જ વસ્તુની અંદર આગળ જોઈએ. આપણે આગળ વાત કરી કે સમતા દર્શાવતું વિધાન. ધારો કે આવું તમને આપેલું છે 2x 3 is less than 5 or greater than 5. તો હવે આ સમીકરણ છે, હા કે ના? આપણને એક પ્રશ્ન પૂછ્યો છે, કારણ કે આપણને સમતા દર્શક વિધાનની અહીંયા વાત કરેલી છે. ને સમતા દર્શક ચિહ્નની અંદર આપણે વાત કરી કે બરાબર છે, લેસ ધેન છે, ગ્રેટર ધેન છે. તો મિત્રો આ જે ચિહ્ન છે એના આધારે આપણે એમ કહી શકીએ કે આ સમીકરણ નથી, સમીકરણ દર્શાવતું નથી. આવું આપણે આગળના ધોરણની અંદર શીખેલા છે. સમતા એટલે કે સરખામણી, બંને બાજુ સમાન હોય. અને સમાનતા ક્યારે બતાવે છે? તો બરાબરના ચિહ્ન દ્વારા. બરાબર છે મિત્રો? તો હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ. એક આપણને પ્રશ્ન આપેલો છે કે 2x 3 is equal to 5. હવે આખું આ જે વિધાન છે એ સમીકરણ છે. સમજો આ શું છે? સમીકરણ છે. બરાબર છે? બીજું 5 3 2
જે બતાવ્યા છે આ શું છે તો એ અચલ પદો છે જેની કિંમત આપણે ચોક્કસ છે કે 2 3 અને 5 ત્યારબાદ એની અંદર એક બીજું વસ્તુ આપેલી છે કે એક x એને આપણે એક ત્રિકોણ દ્વારા બતાવીએ કે ત્રિકોણમાં આપેલો છે x તો આ શું છે ચલ પદ અને ચલ પદ તરીકે આપણે શાનો ઉપયોગ કરેલો છે x હવે એની અંદર બરાબર આ જે ચિહ્ન છે એ શું બતાવે છે તો આપણને સમતા દર્શાવે છે શું બતાવે છે સમતા તો મિત્રો આના આધારે આપણે નક્કી કરી શકીએ કે સમીકરણની ઓળખ કરવી હોય તો એની અંદર ચલ પદને ઓળખવું પડે સૌપ્રથમ આ ચલ પદને ઓળખવું પડે એનું સમતાદર્શક ચિહ્ન આપણે જાણવું પડે અને ત્યારબાદ આપણે આખા સમીકરણને સમજી શકીએ છીએ હવે સમીકરણના ઉકેલની વાત કરીએ કે સમીકરણનો ઉકેલ કઈ રીતે મેળવી શકાય તો મિત્રો સમીકરણનો જ્યારે આપણે ઉકેલ મેળવવો હોય તો એની અંદર કયો ફેરફાર કરવો પડે સમીકરણ એકદમ સરળ વસ્તુ છે એનો ફેરફાર આપણે સરળતાથી કરી શકીએ છીએ સમજી શકો એનો ઉકેલ સરળતાથી આપણે મેળવી શકતા હોઈએ છીએ પરંતુ એના માટે કેટલાક એના પાયાના જે નિયમો છે એ જો તમે જાણતા હશો તો ઈઝીલી સરળતાથી ઉકેલ મેળવી શકશો તો સમીકરણનો જ્યારે ઉકેલ મેળવવાનો છે ત્યારે મહત્વની વસ્તુ છે આપણે કે ચલ પદની કિંમત શોધવાની છે સાની ચલ પદ કે જેની કિંમત આપણે જાણતા નથી તો એના માટે આપણે શું ફેરફાર કરવાનો છે તો જ્યારે આપણે બરાબરનું જે ચિહ્ન છે સમતાદર્શક જે ચિહ્ન છે એની અંદર જ્યારે ફેરફાર કરીશું તો વત્તા હશે તો ફેરફારમાં એ શું થઈ જશે ઓછા થશે ઓછા હશે તો ફેરફારની દ્રષ્ટિએ શું બની જશે વત્તા ગુણાકાર હશે તો ભાગાકાર ને ભાગાકાર થશે તો ગુણાકાર સમજીએ આપણે એક ઉદાહરણ લઈએ 2x + 3 = 5 એક આવું આપણને એક સમીકરણ આપેલું છે નો ઉકેલ શોધો મિત્રો ઉકેલ ઘણી રીતે આપણે શોધી શકતા હોઈએ છીએ હવે આની અંદર આપણે વાત કરીએ કે ઉકેલ કઈ રીતે શોધીશું આની અંદર કોની કિંમત શોધીશું તો આપણે મહત્વની વસ્તુ છે કે એની અંદર ચલ પદ આની અંદર એક ચલ આપેલો છે x તો ઉકેલની અંદર આપણે x ની કિંમત શોધવાની છે હવે x ની કિંમત શોધવી હોય તો આપણે શું ફેરફાર કરવાનો છે તો x ની આજુબાજુમાં જે પદો છે એને ધીરે ધીરે દૂર કરવાનો આપણે પ્રયત્ન કરવાનો છે તો સૌપ્રથમ આપણે અહીં વાત કરીએ કે x ની બાજુમાં પદો છે સમતાદર્શક ચિહ્નની બીજી સાઈડની અંદર વાત કરીએ તો સૌપ્રથમ x ની નજીકમાં છે 2 2 x તો બંને વચ્ચેનો કયો સંબંધ છે તો આપણે કહીએ કે 2 x કે ગુણાકારનો સંબંધ છે ત્યારબાદ છે વત્તા 3 અહીંયા આપેલું છે બરાબરનો સંકેત એટલે એક સમતાદર્શક ચિહ્ન છે અહીંયા 5 છે એનો અર્થ કે આપણે અહીંયા કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી હવે આપણે x ની આજુબાજુમાં તો આપણને નડતું નથી આપણને અહીંથી પદો દૂર કરવાના છે તેનો અર્થ કે સૌપ્રથમ એનું દૂરનું પદ જે છે એને આપણે છૂટું પાડીએ તો 2x + 3 દૂરમાં કયું પદ આવશે 3 હવે આપણે 3 ને છૂટા પાડીએ તો અહીંયા લખાશે 2x બરાબર
હવે એની જમણી બાજુમાં જે પદ છે એમાં કોઈ આપણે ફેરફાર નથી કરવાનો, જે છે એમના એમ 5. હવે આપણે 3 ને દૂર કરીએ છીએ મિત્રો, જોજો હવે 3 ની જગ્યા બદલે છે એટલે કે ડાબી બાજુથી એને જમણી બાજુ જવા દઈએ છીએ. હવે ડાબીથી જમણી બાજુ જ્યારે ફેરફાર કરીશું ત્યારે અહીં મગજની અંદર તો ધ્યાન રાખવાનું, વત્તા હશે તો ઓછા, ઓછા હશે તો વત્તા. તો એ મિત્રો આ પદ આપણને શું આપેલું છે? વત્તા છે. તો આ બાજુ આપણે લઈ જઈએ, શું થઈ જશે? ઓછા. તો 5 ઓછા 3. સૌપ્રથમ આપણે 2x 5 ઓછા 3 એટલે કે 2. હવે આપણને હજુ આ 2 દૂર કરવા પડશે. આપણે x ની કિંમત શોધવાની છે. તો 2 x, 2 અહીંયા ગુણાકારમાં છે, બરાબર છે. ગુણાકાર શું થઈ જશે? એનો ભાગાકાર. માટે x બરાબર 2 તો અહીં હતા જ જમણી બાજુ. આ 2 ગુણાકારમાંથી આ બધા આવ્યા તો ભાગાકાર. 2 ભાગ્યા 2 સમાન છે, ઉડી જશે. તો ભાગાકાર ગુણાકારની અંદર શું વધશે? 1. તો અહીંયા x ની વેલ્યુ કેટલી આવશે? 1. મિત્રો આપણે એને ચકાસણી કરવી છે. આપણે આગળના ધોરણની અંદર શીખેલા છીએ કે આપણો દાખલો સાચો છે કે ખોટો. તો આપણે એની જો ચકાસણી કરવી હોય, તાળો મેળવવો હોય તો કઈ રીતે મેળવી શકીએ? જોજો મિત્રો અહીંયા ખાસ. તો 2x 3 આપણને અહીંયા આપેલું છે. આપણે અહીંયા x ની કિંમત કેટલી આવી છે? 1. તો 2 ગુણ્યા 1 વત્તા 3, 2 એકા 2 વત્તા 3, 2 વત્તા 3 એ કેટલા થશે? 5. તો આપણી જમણી બાજુમાં 5 આપેલા છે તો છે. એનો અર્થ કે આપણો દાખલો એકદમ પરફેક્ટ છે, એની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ છે નહીં. માત્ર ને માત્ર આપણે ઉકેલ માટે આટલો ફેરફાર છે મગજની અંદર એકવાર ફિટ કરી દેવાનો છે. નોટ કરી દેજો. મિત્રો અહીં આપણે એક બીજું ઉદાહરણ જોઈએ છે કે બાળકોને તકલીફ કેવો પડે છે. તો ક્યારેક કોઈ અપૂર્ણાંક પ્રકારનું સમીકરણ આપેલું હોય ત્યારે તકલીફ પડતી હોય છે. પહેલા તમને મિત્રો મેં વાત કરી છે, એકવાર મગજની અંદર ફિટ કરી દો કે આપણે શાની કિંમત શોધવાની છે. તો આપણે ચલ પદ, અહીંયા ચલ પદ તરીકે શું છે? તો x. બીજું, જ્યારે x ની કિંમત આપણે શોધીએ છીએ ત્યારે x ની આજુબાજુમાં જે પદો છે એને ધીરે ધીરે દૂર કરવાના છે. હવે એને કઈ રીતે કરી શકાય? તો એના માટે અહીંયા આપણને ફેરફાર મેં તમને બતાવેલો છે, વત્તા ઓછા ઓછા વત્તા ગુણાકાર ભાગાકાર ભાગાકાર ગુણાકાર. બસ આટલું મગજની અંદર ફિટ થઈ જશે તો તમે કોઈ પણ સમીકરણનો ઉકેલ સરળતાથી મેળવી શકશો. તો મિત્રો અહીંયા આપણે x ની કિંમત શોધવાની છે. સમજો કે આ x છે. હવે x ભાગ્યા 3 વત્તા 1 આ આપણી જમણી બાજુ છે. તો હવે સૌપ્રથમ આપણે કોને દૂર કરીશું? તો 1. તો મિત્રો અહીંયા પહેલા પદ જે છે એમના એમ લખે x ભાગ્યા 3 બરાબર, મેં તમને વાત કરી કે જમણી બાજુ છે એમાં હાલ આપણે કોઈ ફેરફાર કરતા નથી, એટલે કે 7 ભાગ્યા 15 છે એમના n. હવે આ વત્તા 1 છે ને આ બદલી જઈએ તો શું થઈ જશે? ઓછા 1. x ભાગ્યા 3. મિત્રો હવે શું કરવાનું છે? તો 7 ભાગ્યા 15 ઓછા 1 એનું આપણે સાદું રૂપ આપવાનું છે. અને આ સાદું રૂપ આપણે ધોરણ 6 ની અંદર કે 7 ની અંદર શીખેલા છે કે એક અપૂર્ણાંક છે એક પૂર્ણાંક છે. તો એનું આપણે જ્યારે સાદું રૂપ આપવું હોય ત્યારે બંનેના છેદ સરખા કરવા પડે. અહીંયા છેદમાં કઈ નથી તો એક કહી શકાય. એટલે કે આપણે એનો શું લેવો પડશે? સૌપ્રથમ તો લસા લેવો પડશે. લસા લઈશું ત્યારે આપણે છેદ સરખા કરી શકીએ. તો અહીંયા 15 અને 1 નો જો આપણે લસા લઈએ તો લસા કેટલો થશે? 15.
હવે દરેકના છેદમાં આપણે 15 લાવવાના છે. સમજો કે 7 ના છેદમાં 15. હવે તો અહીંયા છેદમાં 15 છે તો કોઈ પ્રશ્ન થતો નથી. તો અહીંયા 7 એમ ના એમ લખાઈ જશે. પરંતુ અહીંયા ઓછા તો ઓછા, વત્તા હોય તો વત્તા, આપણે એમાં કંઈ કરવાનું નથી. હવે અહીંયા 1 ના છેદમાં 1 છે મિત્રો. તો છેદમાં મારે 15 લાવવા હોય તો કેટલા વડે આપણે ગુણતા હતા? તો અહીંયા 15 વડે ગુણીશું ત્યારે છેદમાં 15 એકા 15. હવે જો છેદમાં 15 વડે ગુણ્યા છે તેને સમાનતા જળવાય એ માટે અંશમાં પણ આપણે 15 વડે ગુણવા પડે. તો 15 એકા 15. એનો અર્થ કે અહીંયા તો 15 આવી ગયા છે, અહીંયા આવશે 5. રેડી? ચલો નાઉ ધેન નેક્સ્ટ x ભાગ્યા 3. અહીંયા સંપૂર્ણ સાદુરૂપ આપ્યા પછી જ આપણે આગળ વધીશું. 7 ઓછા 15. હવે 7 માંથી આપણે જાણીએ છીએ કે 15 ને બાદ કરી શકાતા નથી. નાનામાંથી મોટી સંખ્યા બાદ ના થાય એટલે આપણો જવાબ શું આવશે? ઋણ. 15 માંથી 7 જાય એટલે કે 8 ભાગ્યા 15. મિત્રો હવે આપણે અહીંયા આવી ગયા છીએ. તો હવે આગળ જોઈએ. તો હવે આપણે x ની કિંમત શોધવાની છે. તો x ની સાથે આ 3 હજુ છે, પણ એ 3 કેવા છે? છેદમાં એટલે કે ભાગાકાર. એને આપણે આ બાદ લઈશું. શું થશે એનો? ગુણાકાર. x બરાબર -8 ભાગ્યા 15 ગુણ્યા 3. અહીંયા જાણીએ છીએ કે 5 તરી 15 અંશ છેદ સમાન છે તો આપણે ઉડાડી શકીએ. તો x બરાબર -8 ભાગ્યા 5. તો આપણે સરળતાથી કોઈ પણ સંખ્યાનો ઉકેલ આ રીતે મેળવી શકતા હોઈએ છીએ. જો તમારે આનો તાળો મેળવવો હોય તો તમે તાળો પણ મેળવી શકો છો. બરાબર છે? અને આપણો જવાબ સાચો છે કે ખોટો એ પણ આપણે નક્કી કરતા હોઈએ છીએ. ધન્યવાદ.